નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 2 દિલ્હી સલ્તનત સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો। 1. દિલ્હી સલ્તનતના ચહેલગાનની સ્થાપના કોણે કરી હતી? એ. રઝિયા સુલતાન, બી. કુતબુદ્દીન એબક, બી. બલબન, ડી. ઇલ્તુત્મિશ। તો જવાબ આવે ડી. ઇલ્તુત્મિશ। 2. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? એ. રઝિયા સુલતાન, બી. નૂરજહાં, સી. અર્જમંદ બાનુ, ડી. મેહરુનિન્સા। તો સાચો જવાબ એ. રઝિયા સુલતાન। 3. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? એ. ઇલ્તુત્મિશ, બી. કુતબુદ્દીન એબક, સી. મોહમ્મદ તુગલક, ડી. ફિરોઝ શાહ તુગલક। તો સાચો જવાબ સી. મોહમ્મદ તુગલક। 4. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? એ. અહમદ શાહ, બી. હરિહર રાય અને બુક્કારાય, સી. કૃષ્ણદેવરાય, ડી. જફર ખાન। તો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના હરિહર રાય અને બુક્કારાયે કરી હતી, એટલે સાચો જવાબ બી। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। 1. ઢાઈ દિન કા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે, તો અજમેર। 2. દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થામાં કેન્દ્રમાં ખાલી જગ્યા હતો, તો જવાબ આવે સુલતાન। 3. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો, તો લાસ્ટ એટલે છેલ્લો અંતિમ શાસક હતો ઇબ્રાહિમ લોધી। 4. શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું, તો જવાબ આવે અલાઉદ્દીન ખલજી। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો। 1. કુતુબ મિનાર ક્યાં આવેલો છે? તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે। 2. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો જવાબ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે। 3. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો અલાઉદ્દીન ખલજીના સમયમાં। 4. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જફર ખાન। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। 1. તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા હતા? તુગલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોજબાદ, હિસાર, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે શહેરો અથવા નગરો વસાવવામાં આવ્યા હતા। 2. સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો। જવાબ, સુલતાન કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી। તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી। તેના સમયમાં આ મિનારાનો એક જ માર્ગ બાંધી શકાયો હતો। કુતબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુત્મિશ કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું। કુતબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી। સુલતાન ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી, શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા। તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજબાદ, હિસાર, જૈનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા। આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગાર, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું। 3. કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો। જવાબ, કૃષ્ણદેવરાય તુલુ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો। તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો। તેના શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા। તેણે રાજ્યના વહીવટીતંત્રને સંગીન બનાવવાનું હતું।
તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાર નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે આમુક્તમાલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાય રાજા બૌદ્ધની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના બૌદ્ધ તરીકે જાણીતા બન્યા હતા. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમારા બીજા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેનાથી તમને આવનારા બીજા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.